હેલો દોસ્તો, આજ ડિમ્પલ્સ ડિશીસમાં એવી યુનિક હર કોઈ ગુજરાતીઓની ફેવરિટ થેપલાની રેસીપી હું તમારી સાથે એકદમ બે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સથી કઈ રીતે રૂ જેવા પોચા અને આ રીતે હાથથી દબાવો તો પણ ઓઇલ તમને દેખાય નહીં, એટલા ઓઇલ ફ્રી કોઈ પણ દાંત વગરના વ્યક્તિઓ પણ આસાનીથી ખાઈ શકે, બસ એટલા રૂ જેવા સોફ્ટ થેપલા માટે બે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ લોટમાં નાખવા જરૂરી છે. તો થેપલા બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે અહીંયા 2 કપ જેટલી મેં મેથીની ભાજી સમારીને લીધી છે અને હવે 2 ગ્લાસ જેટલું હુંફાળું પાણી, ગરમ પાણી નહીં બટ હુંફાળું પાણી નાખી મેથીને સાફ કરવાની છે. અને મેથીની ભાજી થોડી વધારે કડવી હોય તો અડધી નાની ચમચી જેટલું નમક નાખી અને પછી આ રીતે ભાજીને ઉપર નીચે કરીને પાણીમાં સાફ કરવાથી થોડી કડવાણી પણ દૂર થશે અને કોઈ પણ પ્રકારની માટી કે નાની મોટી કોઈ જીવાત હોય કે ધૂળ હોય જો ભાજીમાં તો એ પણ પાણીમાં તળિયે બેસી જશે. તો આ રીતે ભાજીને ઉપરથી નિતારીને આપણે અલગ પ્લેટમાં કરતા જશું, જેથી કોઈ માટી કે કાંઈ કચરો હોય તો પાણીમાં તળિયે બેસી જાય અને આ રીતે નમક નાખવાથી કડવાણી પણ થોડી ઓછી થઈ જશે. હવે એક પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં 2 મીડિયમ તીખાસવાળા મરચાંને હું કટ કરી રહી છું, જેથી પેસ્ટવાળા આપણા થેપલા બહુ જ ટેસ્ટી લાગશે. અને 2 ઇંચ જેટલા આદુના પણ નાના ટુકડા કરીને આપણે આ મિક્સર જારમાં નાખી દઈશું. મારી પાસે લીલું લસણ પડેલું છે તો 2-3 ચમચી જેટલું લીલું લસણ નાખું છું. તમે સૂકું લસણ પણ લઈ શકો છો અને લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એમની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. અને હવે લોટ બાંધવા માટે ઘઉંનો જે લીસો લોટ, ઝીણો લોટ કે જેમાંથી રોટલી બનાવીએ એ લોટ મેં 2 કપ જેટલો લઈ આ રીતે હું ચાળણીમાં ચાળી રહી છું, જેથી જાડો લોટ હોય તો દૂર થઈ જાય. અને હવે આપણું પહેલું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ચણાનો લોટ, જે મેં અડધા કપ જેટલો લીધો છે. તમે અહીંયા જે માપથી અથવા જે કપ કે વાટકીથી માપ લેતા હોય એ 2 કપ કે 2 વાટકી જેટલો તમે ઘઉંનો લોટ લીધો હોય તો એ જ કપ કે એ જ વાટકીથી અડધા કપ જેટલો તમારે ચણાનો લોટ લેવો. ચણાના લોટથી આપણા થેપલા છે એ લાંબા સમય સુધી ઓઇલ ફ્રી રહેશે અને ટેસ્ટી પણ. તો બસ 2 કપ ઘઉંનો ઝીણો લોટ તો એમની સામે અડધા કપ જેટલો ચણાનો લોટ, આ બંને લોટને આ રીતે હવે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા બાદ હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે કે અડધી-પોણી ચમચી જેટલું નમક નાખી દઈશું અને 1 નાની ચમચી જેટલો હળદર પાવડર નાખી દઈશું, 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખી દઈશું અને 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દઈશું. હવે જે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ પણ આમાં નાખી દઈશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો, પરંતુ ટેસ્ટફુલ થેપલા માટે લસણ જરૂરી છે. 2 ચમચી જેટલું હું સાદું તેલ નાખું છું. તમે ઘરમાં જે તેલ યુઝ કરતા હોય એ તેલ લઈ શકો છો. હવે અહીંયા જે ભાજીને ધોઈને રાખી હતી એ મેથીની ભાજી આમાં નાખી દઈશું. મેથી થોડી વધારે પસંદ હોય તો થોડી વધારી પણ શકાય અને થોડી ઓછી પસંદ હોય તો થોડી ઘટાડી પણ શકાય. હવે અહીંયા આપણું બીજું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે અડધા કપ જેટલું દહીં. દહીંથી આપણા થેપલા લાંબા સમય સુધી રૂ જેવા પોચા અને મુલાયમ રહેશે. જે કપથી લોટ લીધો છે એ જ કપથી અડધા કપ જેટલું મોળું દહીં લેવાનું છે. દહીં ખાટું હોય તો ક્વોન્ટિટી ઘટાડી શકાય અને દહીં મોળું હોય તો અડધા કપ જેટલું લઈ શકાય. હવે અહીંયા 2 કપ જેટલું હુંફાળું ગરમ પાણી લીધું છે. આ પાણીથી આપણે થેપલાનો લોટ બાંધવાનો છે. આપણે અહીંયા મેથીની ભાજીમાં અને દહીંમાં પણ પાણી રહેલું હોય છે, તો પહેલાં તો આ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું અને પછી જેમ જરૂર લાગશે તેમ આપણે જે હુંફાળું પાણી લીધું છે ને બસ એ જરૂરિયાત મુજબ આ રીતે નાખતા જશું અને રોટલીના લોટ કરતાં પણ વધુ મુલાયમ અને નરમ લોટ બાંધીશું. તો આ રીતે થોડું થોડું જરૂરિયાત મુજબ પાણી નાખશું અને મુલાયમ લોટ તૈયાર કરીશું. જેટલો લોટ તમારો મુલાયમ હશે એટલા તમારા થેપલા પણ મુલાયમ તૈયાર થશે. તો આ રીતે મેં સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે અને લોટને વધુ સોફ્ટ એન્ડ સ્મૂથ બનાવવા માટે 2 ચમચી જેટલું ઉપરથી હું તેલ નાખી દઉં છું. આ રીતે તેલ નાખ્યા બાદ હવે આપણે 1-2 મિનિટ માટે મસળી લેવાનો છે લોટને, જેથી આપણું નાખેલું તેલ અંદર સુધી બધે જ લોટમાં મોઇસ્ટ થઈ જાય અને પરિણામે લોટ એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય. તો હવે આપણે આ લોટને થોડો સેટ કરવા માટે ઢાંકી દઈશું
અને 10 મિનિટ માટે સાઈડ ઉપર રાખી દઈશું, જેથી લોટ વધુ સોફ્ટ અને નરમ તૈયાર થાય. મારે 2 કપમાંથી 1/4 કપ જેટલું પાણી લોટ બાંધવામાંથી બચી ગયું છે. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને લોટને પણ આપણે ચેક કરીએ તો આપણો લોટ ઓલમોસ્ટ સ્મૂધ તૈયાર થઈ ગયો છે. તો બસ એકાદ મિનિટ માટે આ રીતે ફરીથી એને થોડી વાર મસળી લેશું, જેથી વધુ સ્મૂધ લોટ તૈયાર થાય. અને હવે જેવડી સાઇઝમાં તમારે થેપલું તૈયાર કરવું હોય એટલો તમારે લોટ લેવાનો અને બાકીનો લોટ ઢાંકીને સાઈડ ઉપર રાખી દેવાનો. આપણે થેપલાને વણવા માટે થોડો ઘઉંનો લોટ પણ લેશું, આ રીતે ડસ્ટ કરવા માટે. અને જોઈએ એટલો લોટ આમાં યુઝ કરતા જશું અને પછી રોટલીની જે સાઇઝ હોય એટલી સાઇઝમાં આપણે થેપલાને વણીશું. આપણે રોટલી કરતાં વધારે પાતળું થેપલું વણવાનું નથી. જેવડી આપણે પૂરીની સાઇઝ રાખીએ છીએ બસ એટલી થિકનેસ આપણી થેપલાની સાઇઝમાં હોવી જોઈએ. બહુ પાપડ જેવું આપણે પાતળું થેપલું નથી વણવાનું, નહીં તો થેપલું તમારું ચવડ પણ થઈ જશે અને કડક પણ થઈ જશે. તો બસ આટલી થિકનેસ આપણે આ લોટમાં રાખી છે. આટલી થિકનેસવાળું આપણું થેપલું તૈયાર થઈ ગયું છે. બસ આ રીતે બધા થેપલા આપણે તૈયાર કરી લેશું વણીને. હવે આપણે અહીંયા નોર્મલ તવો, લોખંડનો કે નોનસ્ટિકનો જે પસંદ હોય, જે ઘરમાં યુઝ કરતા હોય, એને મીડિયમ ગરમ કરવાનો છે. ગેસની ફ્લેમ પર આપણે મીડિયમ રાખીશું અને આ થેપલાને બંને સાઈડ ફેરવતા જશું અને ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી શેકીશું. ઉપરથી હલકું હલકું તેલ લગાવીશું અને બંને સાઈડ એકદમ લાઇટ વેટ તેલમાં પણ આ થેપલાને તમે શેકી શકો છો. બહુ વધારે તેલની જરૂર નથી. તમે જોઈ રહ્યા છો કે હું એકદમ હલકું હલકું તેલ લગાવું છું અને બંને સાઈડ થોડી થોડી વાર રહી અને હું એને ફેરવતી જાઉં છું અને ચોળવતી જાઉં છું. બહુ વધારે આપણે થેપલાને ઉપરની સરફેસમાં દબાવીને નથી શેકવાનું. હલકા હલકા હાથે આ રીતે આપણે દબાવતા જશું અને શેકતા જશું. જો વધારે આપણે વજન દઈને શેકીશું તો આપણું થેપલું કડક થઈ જશે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું શેકતી વખતની આ ટિપ્સને કે હલકા હાથે આપણે બંને સાઈડ ફેરવતા જશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે થેપલાને શેકી લેશું તો થેપલું લાંબા સમય સુધી નરમ જ રહેશે અને બિલકુલ કાચું પણ નહીં રહે અને કડક પણ નહીં થાય. તો આ રીતે હું હવે બધા જ થેપલાને શેકી લઉં છું. થેપલાને શેકતી વખતે મીડિયમ ગેસ પર જ તમારે શેકવા, એક ખાસ ટિપ્સ ધ્યાનમાં રાખવી. તો આ રીતે બધા જ થેપલા શેકાઈ ગયા છે અને હું તમને એનું રિઝલ્ટ બતાવું છું કે આટલું હું બેન્ડ વાળી રહી છું તેમ છતાં થેપલું બિલકુલ તૂટતું નથી. એનો મતલબ થેપલું જો કડક હશે તો એ ભૂકો થતું જશે, પરંતુ નરમ છે તો બિલકુલ આસાનીથી બેન્ડ પણ વળી જાય છે અને દબાવું છું તો પણ હથેળીમાં તેલ નથી આવતું. જો છે ને, હથેળી એકદમ ઓઇલ ફ્રી છે. એનો મતલબ થેપલું આપણું ઓઇલ ફ્રી પણ તૈયાર થયું છે અને રૂ જેવું પોચું પણ તૈયાર થયું છે. આટલા લોટમાંથી 4 મેમ્બર્સને થઈ શકે તેટલા થેપલા તૈયાર થયા છે. તમને મારી આ થેપલાની રેસીપી ડિસન્ટ રીતે મેં જે તમને બતાવી છે કેવી લાગી મને કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. આવી રેસીપી બીજા લોકોને ઉપયોગી બને એ માટે શેર કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને આવી અવનવી ડિસન્ટ રેસીપી તમે ડિમ્પલ્સ ડિશીસમાં જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો. બહુ જલ્દી મળીશું એક નવી ડિસન્ટ ડિશ સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો. ટેક કેર એન્ડ બાય બાય.